મને છે ને કકડીને ભૂખ લાગી છે. હા તો હુકમ કરો સાહેબ, તમે કહેશો એ હું બનાવી દઈશ. અરે તમારું કામ કરવું એ તો મારી ફરજ છે સાહેબ. અરે તમે એકવાર કહો કે આ વાનગી બનાવો એટલે એ વાનગી હું બનાવી દઉં ફટાક દઈને. અરે સાહેબ તમે હુકમ તો કરો ખાલી. અરે એલા એ તું બોલવાનું બંધ કર તો હું બોલીને કહું. મારા હારું કઈક નાસ્તો બનાવ. હા એટલે નાસ્તામાં શું લેશો સાહેબ? ઢોસા. ઢોસા કેવા? સાદા, મસાલા કે મૈસૂર? ત્રણે ત્રણ. ઢોસા કડક કે પછી ઢીલા? એને મધ્યમ રાખને. ઓકે. અને મસાલા ઢોસા અને મૈસૂર ઢોસામાં શાક તીખું, મધ્યમ કે પછી ફિક્કું? અરે હવે એક સવાલ નહીં કરતો નહીતર. ઓકે સાહેબ, હવે એક નહીં બે સવાલ સાથે કરીશ. ઢોસામાં શાક તીખું, મધ્યમ કે ફિક્કું? અને ઢોસા ઘીમાં બનાવું કે તેલમાં? એલા અક્કલ મઠા, અક્કલના ઓથમીડા બડબડાટી બંધ કર. મને ભૂખ લાગી છે. હા હા સાહેબ, હવે મને ખ્યાલ આવી ગયો. તમે મને એ કહો કે એલા એ અક્કલના ઓથમીર, તારી ડાગરી ચહકી ગઈ છે. તને થયું છે હું? હાય હાય સાહેબ, તમને પણ ખબર પડી ગઈ? એલા ગાંડો થઈ ગયો તું. હા હા, એમ તમે કહી શકો. એ કઈ હકુવારી ના. આ તારું ચિત્ત ક્યાં છે? ચિત્ત તો ચોરાઈ ગયું છે સાહેબ. એલા મનિયા, તારું છે ને ઠેકાણે નથી. રાઈતે છે મને ઉલ્લુ બનાવ્યો તો. ના ના સાહેબ, જો એ પ્રેમની વાત હતી. આવું કડવું ના બોલો સાહેબ પ્રેમ માટે. એટલે એ પ્રેમના ગીત ગાવાનો મને કઈ ફાયદો ન થયો. ઉલટાનું મને રાતના છે ને ભયાનક સપનું આવ્યું તું. ના બને. એટલે હું ના બને? સપનું મારું હતું કે તારું? મને ખબર હોય ને. અરે સપનામાં ગીતા ડાકણ બનીને આવી, ઓલો મારો સંદીપડો પિચાસ બનીને આવ્યો, અને મારા હારા તું આમ લાંબુ ભૂત બનીને આવ્યો તો. એનો મતલબ એ કે તમારા મનમાં પ્રેમ ઓછો અને ગુસ્સો વધારે છે. એટલે મારા દિલમાં ગુસ્સો છે, પેટમાં ભૂખ છે, અને મારા પગમાં જોડું છે. સમજી જા ને નાસ્તો બનાવ. મારા હારે તને હું ગ્રહણ લાગી ગયું છે? તને થયું હું છે? हम बोलेगा तो बोलोगे कि बोलता है. આય મૂંગી મરજે હો. સાહેબ હું તો તમારી ગાય છું. જો તમે મારા પર મહેરબાની કરીને ચીડાતા નહીં ચીડાવો ને. એલા આ મંડપા ભરવા. સાહેબ જો મેં વિનંતી કરી હતી તો પણ તમે ચીડાયા ને. મારે તમને કઈ પૂછવું છે, બહુ જરૂરી છે. ઓલા ઢોસા બાબતમાં? ના સાહેબ. તો પછી મંડ બોલવા. તમે ઢોસા સાથે સાંભાર કેવો લેશો? મીઠો કે તીખો? તારી જાતનો મારા જ મારું છૂટું મરી. मिट्टी जाओ काकड़ी. હા, મગની દાળ તો છે, તુવેરની દાળ ખલાસ થઈ ગઈ છે. લખ. અરે પૌવા પણ ખલાસ થઈ ગયા છે. લખ. આ ડબ્બામાં પણ જોઉં છું. હા. હા શું? લવ લેટર, રોમાન્સ. અરે હા, રોમેન્સ પણ ખૂટી ગયો છે. લખ. હા. એક મિનિટ, આ શું? રોમાન્સ કરિયાણા વાળો વેચે? સોરી મેડમ. પણ એક મિનિટ, આ રોમાન્સ ની વાત આવી ક્યાંથી? તું કેમ બોલી રોમાન્સ? હા, લવ લેટર જોઈને. લવ લેટર? કોનો લવ લેટર? એક મિનિટ. 15 કિલો સાકર, 2 કિલો શુદ્ધ ઘી, 15 કિલો ચોખા. લાગે છે લવ લેટર કોડ વર્ડમાં છે. પથરા લવ લેટર? આ કરિયાણાનું બિલ છે, એ ભૂલથી રહી ગયો છે આ ડબ્બામાં. ઓ યા, આઈ એમ સોરી મેડમ. તને છે ને બાજરીના ડબ્બામાં રોમાન્સ દેખાય છે. મગજ તો ઠેકાણે છે કે નહીં તારું? આઈ એમ સો સોરી મેડમ. પણ શું બાજરીના ડબ્બામાં રોમાન્સ ન દેખાય? જી ના. તો શેના ડબ્બામાં દેખાય?
રોઝી તું ટાઈમ પાસ ના કર હા. સોરી મેડમ. હાય હાય, શું થયું? હેમાં પણ રોમાન્સ ન દેખાયો? હવે ચૂલામાં ગયો તારો રોમાંસ. આમાં સાકર કેમ પૂરી થઈ ગઈ? ખબર નહીં, મેં સવારે તો લીધી હતી. હા પણ લગભગ 1/2 કિલો જેટલી સાકર હતી. ઓ, પૂરી થઈ ગઈ? હા પૂરી થઈ ગઈ. તો પૂરી થઈ જ જાય ને. ચામાં એક્સ્ટ્રા સાકર નાખી દીધી હતી. અને શીરાની તો વાત જ જવા દો, એ તો છોડો, પણ મમરામાં કોઈ સાકર નાખે? એમાં પણ તમે ઢગલો એક સાકર પધરાવી દીધી હતી. સોરી મેડમ, આજે જરા મારું ફોકસ શિફ્ટ થઈ ગયું હતું. અરે પણ અત્યારે ગાજરનો હલવો બનાવવો છે અને ઘરમાં સાકરનો એક દાણો પણ નથી. ઓ, અરે પણ આમ ફોકસ શિફ્ટ થાય જ કેમ? સોરી મેડમ. હા આ શું? આ દિશાનો હાર આ લોટના ડબ્બામાં. કેટલી વાર આ છોકરીને કહ્યું છે કે પોતાના દાગીના માટે એક સેફ ખરીદી લે. પણ મેડમ, દિશા મેડમ ને કદાચ આ જગ્યા સેફ લાગતી હશે. એકથી એક નમૂના છે આ ઘરમાં. અરે પણ સાકર વિના ગાજરનો હલવો બનશે કેમ અત્યારે? એક મિનિટ મેડમ, હું સાકર લઈને આવું છું. ક્યાંથી? સામે જોબન પુત્ર હાઉસમાંથી. ના ના, આ ચાપત્તી માટે ઝઘડો થયો તો તે ઓછો છે? ના મેડમ, હવે ઝઘડો નહીં થાય. અરે પણ મેડમ, હવે ઝઘડો નહીં થાય. અરે પણ એક મિનિટ મેડમ, તમે મારા પર છોડો. મેં કહ્યું ને, હું લઈને આવું છું. મારા પર ભરોસો રાખો, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હું હમણાં આવી. એક મિનિટ. આટલી મોટી તપેલી લઈને તું સાકર માંગવા જઈશ? રોઝી, અત્યારે આપણે ગાજરનો હલવો બનાવવા પૂરતી થોડીક સાકર જોઈએ છે, આખા મહિનાનો સ્ટોક નહીં. આઈ એમ સો સોરી મેડમ. હવે આ ચાલશે? હા ચાલશે. ઠીક છે, હું આવું છું. જાનકા, રોઝીને થયું છે શું? दम लगा के हईशा, दम लगा के हईशा, दम लगा के हईशा. અરે મહિન્દ્રા, આ તો કસરત કરસ કે મજૂરી કરે? દમ લગા કે હઈશા. તને પૂછું છું. પપ્પા, શું થયું? કેમ તમારો મૂડ ખરાબ છે? તે મૂડ ખરાબ જ હોય ને. આખા દિનો મારે જ રાખ્યો છે, તોય હવારથી હું ભૂખ્યો બેઠો છું. આ જો હોઈ ગયેલું ચવાણું બેઠો બેઠો ચાવું છું. કેમ, શું થયું મનુને? અરે મને ઈ જ ન સમજાતું કેવડાઈને અચાનક શું થઈ ગયું છે. મને લાગે છે મારા હારાની ડાગરી ચહકી ગઈ છે. અને એને આપણે કંઈક બનાવવાનું કહીએ ને, તો ઈ કેવું બનાવવું, કેવી રીતે બનાવવું, એ વિશે એટલા બધા સવાલ પૂછે કે એનો જવાબ આપી મને હાફ ચડી ગઈ. અને હજી ઈ મારા હારાના સવાલ પૂરા નથી થયા હો. અને ઈ પૂરા નહીં થાય ને ત્યાં સુધી કઈ રાંધશે ને એવું લાગે મને. સવાલ? અરે એટલા સવાલ તો હું સ્કૂલમાં હતો ને તઈએ મારી ટીચરે નહોતા પૂછ્યા. પપ્પા, તો આપણો જુગાર નકામો ગયો. તો રસોઈનું શું થશે? એટલે મને તો ભૂખા પેટે કઈ પૂછતું જ નથી. પપ્પા, આપણે પેલી સામેના ઘરવાળી રોઝી પાસે રસોઈ બનાવડાવીએ તો? રોઝી, કદાચ બધું પરફેક્ટ ટાઈમમાં થઈ જાય અને કદાચ મારું હારું નહીં થાય હો. કેમ ના થાય? અરે જો આપણો મનુ ટીચર હોય ને તો ઓલી રોઝી પ્રિન્સિપાલ છે, પ્રિન્સિપાલ રોઝી. આ રોઝીનું નામ લીધું અને નજર સામે મને રોજી તરવરવા લઈ ગઈ. મારું હારું આ મારી ભૂખને કારણે થયું લાગે. વાહ પપ્પા, તમારી ભૂખ તો ભારે છે. મને રોજી દેખાય છે. એક્સક્યુઝ મી સર, હું અંદર આવી શકું છું? એલી એ અંદર ઘરમાં ગયા પછી પૂછે કે હું અંદર આવી શકું છું કે નહીં? હા હા. આઈ એમ સો સોરી સર. એલી એ સોરી ગયું તારું બટેટા છોલવા. મોરથી મને ઈ કે આયા હું લેવાને પ્રેક્ટિસ છો. સર, વાટકી વ્યવહાર માટે આવી છું. વાઈટકી વ્યવહાર. સરસ સરસ. હવે ઉટડી એવી છે પહાડની નીચે. પપ્પા, તમને રોજી ઉટડી જેવી લાગે? ઉટડી? શું કહો છો સર?
તે જે વ્યવહાર હારું મારા જ મનુનું અપમાન કર્યું તું, હવે ઈ જ વ્યવહાર તું અહીંયા કરવા આવી છો? ઓ સર, એ તો વીતેલી વાત છે. રાત ગઈ વાત ગઈ.